જીવન ક્યારે અને કેવી પરીક્ષા લે છે એ કોઈ નથી જાણતું. વિમળાબેન કે જેમને એક રેર બીમારી હતી, એડ્રેનલ ઇન્સફિશિયન્સી, જેમાં વજન ઘટવું, ખોરાક ન લેવાવો, અતિશય કમજોરી થવી, શુગર ઓછું થઈ જવું એ એના લક્ષણ છે. રોજિંદી જિંદગી પણ મુશ્કેલ બની ગઈ હતી, પણ પછી શરૂ થઈ આશાની નવી કિરણ, ડિવાઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અહીં અનુભવી ડોક્ટર નીરવ પુરોહિત સાહેબે તરત જ સ્થિતિને સમજી સાચી રીતે ડાયગ્નોસ કરીને યોગ્ય સારવાર શરૂ કરી. પાલનપુરના છીએ અને હું આણંદ જોબ કરતો હતો, એટલે મારા મમ્મી પપ્પા આણંદ આવેલા અને ત્યાં એમને બહુ વીકનેસ આવી ગયેલી, એટલે અમે ત્યાં ત્યાં ચેકઅપ કરાવ્યું અને આણંદમાં પછી એમને એડમિટ કર્યા. આણંદમાં 8 દિવસ એડમિટ કર્યા, પણ હજી વીકનેસને એવું લાગ્યું નહીં. પછી અમને એવું થયું કે અમે પાલનપુર રિફર થઈ જઈએ અને પાલનપુર અમે ડિવાઇન હોસ્પિટલમાં ડૉક્ટર નીરવ પુરોહિત સાહેબના ત્યાં આવ્યા અને શરૂઆતમાં અમને એવું જ કીધું કે એડમિટ થવાની કોઈ જરૂર નથી, બાને સારું થઈ જશે. પણ ઓલ ઓફ સડન મમ્મીને થોડો ખોરાક ઓછો લેવાયો, એના કારણે સુગર ડાઉન થયું, એટલે અમારે એડમિટ થવું પડ્યું. પણ એડમિટ થયા પછી પણ ડે બાય ડે સાહેબ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપી, પ્રોપર રિપોર્ટ કરાવી, પ્રોપર ડાયગ્નોસ કરી અને બહુ સારી સારવાર કરી. એનાથી ડે બાય ડે ઇમ્પ્રુવમેન્ટ થયું છે. મારા મમ્મી ઊભા નહોતા થઈ શકતા, અત્યારે વ્યવસ્થિત રીતે ચાલે છે અને અહીંયા હોસ્પિટલમાં બહુ સારી રીતે સપોર્ટ છે. સાહેબનું પ્રોપર ડાયગ્નોસ છે, કંઈ ખોટા ખર્ચા કરાવ્યા નથી બીજા રિપોર્ટના અને આજે મમ્મી સંપૂર્ણ સ્વસ્થ છે. પહેલાં કરતાં ઘણું બધું સારું છે અને બહુ સારી ટ્રીટમેન્ટ અમને મળી છે અને અમે 100% સેટિસ્ફેક્શન છે સાહેબની સારવારથી. આ છે સમર્પણ, નિષ્ણાંતતા અને માનવતાનો પરિચય. ડિવાઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં દરેક દર્દીને મળે છે નવી જિંદગી.